અત્યારે તમે કપાસમાં આજે કપાસની સ્થિતિ કઈ થઈ, કપાસનો ભાવ 3500 રૂપિયા. બધાને એમ જ છું કપાસ વવાય, કપાસ વવાય તો ખરું, પણ ડબલ ખાતર નખાય, ડબલ દવા છટાય, અને આજે એવી દશા થઈ બધાય કપાસ લાલ એટલે કેવું છું 5 મણથી 7 મણનો ઉતારો. હવે એમાં મજૂરી મોંઘી થઈ ગઈ, કારણ કે 3500 કપાસ, મજૂરી ડબલ, દવાના વાળાએ ડબલ કરી દીધા, બધું ડબલ થઈ ગયું અને કપાસ થઈ ગયો 5 મણ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, આજ આપણે ત્યાં કૃષિના ઋષિ અને કિસાન સેવક એવું કહી શકાય, જેમણે પોતાનું જીવન સંપૂર્ણ ખેડૂતોની સેવામાં અર્પિત કરી દીધું એવા આદરણીય પરમ પૂજ્ય પ્રફુલભાઈ સેજલિયા. અને ઉંમર આમ તો એની 70 જેવી છે, કેમ? હા, 71 વર્ષ છે. હજી એટલું દોડે છે કે કોઈ જુવાનિયા ન દોડે એટલું. પણ આજ અમારે અહીંયા એક ખેડૂતોનો કાર્યક્રમ હતો. બહેનોને, મહિલાઓને કૃષિ અને ગોપાલનમાં એની ભાગીદારી વધારવી અને કૃષિ અને ગોપાલન દ્વારા એક શોષણમુક્ત સ્વાવલંબી રોજગાર ઊભો કરવો, એના માટે. તો આજે એવા સરસ પ્રસંગે મળવાનું થયું. આમ તો પહેલી વાર આવ્યા, અને એમના મનની અંદર ચાલતી વાતો, એમનો સંદેશ ખેડૂત સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. જય ગૌ માતા. રમેશભાઈની ગીર ગાય એની અંદર આજે અમારી પ્રાકૃતિક ખેતીનું જે સંમેલન છે, તાલુકા સંયોજકો અને જિલ્લા સંયોજકો સાથેનો આવ્યા છે. રમેશભાઈની ગૌશાળા જોઈને ખ્યાલ આવ્યો કે ઓહો, અહીં તો ઘણું શીખવાનું બાકી છે. અમે એવું નક્કી કરતા હતા ખેડૂતને વેપારી બનાવવા, તો રમેશભાઈ સામેથી ઝીલી લીધું છે કે અમે તમારા બધા જ ખેડૂતોને વેપારી ડાયરેક્ટ બનાવી દઈશું. અને મહિલા બાબતનું એવું હતું, અત્યાર સુધી ભાઈઓ જ બહુ મોટું કામ કરતા હતા પ્રાકૃતિક ખેતીમાં. હવે અમે એક સંકલ્પ કર્યો છે કે બધી જ મહિલાઓને આમાં કામે લગાડવી. એટલે આખા ગુજરાતની મહિલાઓનો કેવી રીતે સંપર્ક અને કેવી રીતે કરવું આયોજન, એના નિમિત્તે આજે ભેગા થયા હતા. પણ આજે અમને ખૂબ મજા આવી, કારણ કે અમે જે ગૌશાળામાં બેઠા છે એની જે મજા હતી, અમે એણે અહીંયા હળદર વાવી હતી પહેલી વહેલી ગૌશાળા બનાવીને. ત્યારથી પ્રચાર શરૂ કર્યો છે નાનામાંથી. આજે કદાચ વિશ્વ લેવલે તે પોતે પહોંચી ગયા છે. ગાયની પ્રક્રિયામાં ગાયથી ધંધો મળી શકે, ગાયથી વેપાર થઈ શકે, ગાયથી આવક થઈ શકે, એવું મેં જોયું છે. તો ખૂબ મજા આવી, અને બધા આ શીખે એવી કલ્પના કરીએ છીએ. બહુ સરસ. બીજા ખેડૂત મિત્રોને આપ શું સંદેશ દેવા માગો છો સોશિયલ મીડિયાના માધ્યમથી? તમારું આ માર્કેટિંગનું અમને એવું થયું કે ના, માર્કેટિંગ આપણે જે ખુદ ઉત્પાદન કરતા એનું એ પારદર્શકતા તમે જે કહ્યું ને, અમને બહુ મગજમાં બેઠો કે કાંઈ પણ આપણે વાવેતર કરતા હોય સમયે ત્યારના વિડીયા, જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારના વિડીયા, અને વેચાણ સુધીનું આ બધા પારદર્શકતા બતાવશો તો ગ્રાહક કસ્ટમર આપણા આપમેળે વધશે. પકડાઈ ગયો પોઈન્ટ. જો તો એથી વિશેષ તમે શું સંદેશ દેવા માંગો છો ખેડૂતોને? હું આજે ખેડૂતોનું એ કહેવા માગું છું કે ખેડૂતો જેટલા અત્યાર સુધીના પાક વાસ, મારો 40 વર્ષનો એક અનુભવ છે. ખેડૂતો પછાત થતા નથી, ખેતી છોડે છે, શહેર તરફ ભાગે છે. મને એમ થયું કે આ કેમ જાય છે, તો હું ખૂબ જ અભ્યાસ કર્યો. મને એમ કે ભાવ નથી મળતા, એમાં લડ્યો. ભાવ પછી મને એમ થયું કે આ તો આ બીજ નથી, શોષણ થઈ જાય છે. તો પ્રાકૃતિક ખેતીમાં જબરજસ્ત લડ્યો. પણ જ્યારે આ પ્રાકૃતિક ખેતીમાં લડતો હતો, એમાં સુભાષ પાલેકરજીએ જે રીત બતાવી શોષણ મુક્ત ખેતીની, એ કરતાં એક ધ્યાનમાં આવ્યું કે ખેડૂતની આવક કેટલી છે અને જાવક કેટલી છે. હું જાવક એટલી સમજતો હતો, ખાતર, દવા, બિયારણ એટલું જ જાવક હું સમજતો હતો. પણ આજે જ્યારે અભ્યાસ કરતાં એ ધ્યાનમાં આવ્યું છે ખેડૂતની આવક 15,000થી 16,000 જ એક વીઘે છે કોઈ પણ ખેડૂત. પછી એક જણો ટમેટો વાવીને લાખ લે એ ન ગણાય. સરેરાશ ખેડૂતની આવક 15,000થી 16,000 છે. અને ખેડૂતોએ એટલા બધા ઘરને આબેડૂબ કર્યા છે અને એટલું બધું ઘર વપરાશ કરી છે. તો આજે ખેડૂતનો ખર્ચ વીઘે 40,000નો થઈ ગયો છે. પોતાનો ઘર, પોતાનું ફેશન, પોતાનું મોટરસાઇકલ, પોતાનું ટ્રેક્ટર, પોતાની ગાડી, તો આ એવડો મોટો ખર્ચ થઈ ગયો છે. એટલી 15,000 કોઈ દી 40,000ની ભરપાઈ થાય નહીં. એટલે ખેડૂતને ખેતી નમાલી લાગે છે. પણ પાલેકરજીની ખેતી કરતાં ધ્યાનમાં આવ્યું, અને એ સાદી ખેતી કરતાં અત્યારે મિક્સ પાક પદ્ધતિ, જેમાંય પાકની અંદર વનવાસ એટલે કે વનસ્પતિજન્ય એટલે કે બાગાયતી પાક જો મિક્સ કરવામાં આવે, પંચસ્તરીય જેનું નામ છે, એની અંદર 15 જાતના ફ્રૂટ વાવી શકાય, 15 જાતના શાકભાજી અંદર થઈ શકે,
30 થી 35 આઈટમ અંદર પેદા થઈ શકે અને બધી સારામાં સારી પેદા થઈ શકે. અને એવા અમારી પાસે ફાર્મ અત્યારે તૈયાર છે. 1 વીઘે 1 લાખથી એક પણ ખેતર હેઠું નથી અને 1 લાખથી માંડીને 7 લાખ રૂપિયા સુધી વીઘે થઈ શકે એટલી સરસ આ પદ્ધતિ છે. તો હું ખેડૂતને એ કહેવા માગું છું કે દરેકનું ખેતર પંચસ્તરીય વાગવાની થવું જ જોઈએ. અત્યારે તમે કપાસમાં આજે કપાસની સ્થિતિ કઈ થઈ, કપાસનો ભાવ 3500 રૂપિયા. બધાને એમ જ છું કપાસ વવાય, કપાસ વવાય તો ખરું પણ ડબલ ખાતર નખાય, ડબલ દવા છટાય અને આજે એવી દશા થઈ બધાય કપાસ લાલ. કપાસ લાલ એટલે કેવું છું 5 મણથી 7 મણનો ઉતારો. હવે એમાં મજૂરી મોંઘી થઈ ગઈ કારણ કે 3500 કપાસ, મજૂરી ડબલ, દવાના વાળાએ ડબલ કરી દીધા, બધું ડબલ થઈ ગયું અને કપાસ થઈ ગયો 5 મણ. આજે દશા શું થાય, ખેડૂત બચવાની લાયક નથી રહ્યો. ત્યારે હું કહું છું કે બધાએ બાગાયતી તરફ વળો. પાણી ન જોઈ, નીંદવાનું ન જોઈ, બાગાયતમાં ખાતર ન જોઈ, દવા ન જોઈ, ખેડ ન જોઈ, તમે કલ્પના જ ન કરી શકો કે આમાં કાંઈ જોઈ. ફક્ત ઉતારો અને વેચો. એવા કોઈ પણને બાગાયતી ફાર્મ જોવાય તો તૈયાર જ છે. દરેક જિલ્લાવાય તૈયાર છે. પણ અમારું અમરેલી જિલ્લાનું શેલુભાર ગામ છે, અમરેલીથી 4 કિલોમીટર, જ્યાં સુરેશભાઈ કરીને છે, ત્યાંના સરપંચ છે. એનું ફાર્મ અત્યારે એટલું તૈયાર થઈ ગયેલું છે કે જે 3 લાખથી ઉપર ઉત્પાદન છે. એની કલ્પના જ ન કરી શકો. આજે જોવો તો ગાંડા થઈ જાઓ. એક વસ્તુ કરતો નથી, ખેડતા નથી, હાથી નહીં, નિંદામણ નહીં, દવા નહીં, ખાતર નહીં, ઉતારે છે વેચે છે. એનીના રીંગણી વાવી છે, એ સંશોધનની વિષય છે. બીજાના મૂળ ઉપર ચડાવી આજે 100 કિલો રીંગણા ઉતરે એક રીંગણીમાં. એવી તો રીંગણી છે. તમે ગાંડા થઈ જાઓ ઉત્પાદનમાં. એક આંબો દે એટલી એક રીંગણી દે, તો એ ઉત્પાદન તમે ક્યાં જાય? તો એવું સંશોધન કરીને આજે ખેડૂત બાગાયતી તરફ વળે. આખું ગુજરાત રામચંદ્રજી ભગવાન વખતે કહે છે, પાંડવો વખતે કહે છે કે આખું ગુજરાત જંગલ હતું. આને કહેવાય છે હેડીબાવન. આખું ગુજરાત જંગલ હોય તો જંગલ મોડલ આપણી ત્યાં થઈ જ કે આપણા ખેતરમાં બાગાયતી પાક થઈ જ કે એમાં કોઈને પૂછવાની જરૂર નથી. મારી ત્યાં આંબો થાય કે ન થાય, મારી ત્યાં કેરી થાય કે ન થાય, એ પૂછવાની જરૂર જ નથી. બધા જ પાક થાય. એટલે આપણે બધા સાથે મળી બધા ખેડૂતને કહું છું કે આ બાગાયતી પાકમાં વળો, એ જ મારી અભ્યર્થના છે.